ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘેડનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને ક્યાંક આ ઘેડના મુદ્દાને લઈને આપ નેતા પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રા ચાલી રહી છે અને આજે જ્યારે આ પદયાત્રાનો અંતિમ દિવસ છે એ જ સમયે આપ નેતા પ્રવીણ રામની તબિયત લથડી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપના નેતાઓ છે તો અત્યારે હાલ ગુજરાતમાં જે મુદ્દાઓ ચાલી રહ્યા છે એ વાતને લઈને અવારનવાર લડત આપતા હોય છે, ત્યારે ખાસ કરીને આપ નેતા પ્રવીણ રામ છે તેમને પણ ઘેડના જે મુદ્દાને લઈને ઘેડ બચાવો પદયાત્રા કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પદયાત્રા ચાલી રહી છે અને ખાસ કરીને આજે જ્યારે આ પદયાત્રાનો છેલ્લો દિવસ છે એ જ દિવસ દરમિયાન અચાનક જ પ્રવીણ રામની તબિયત લથડી હતી। એ બાદ ડોક્ટર ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। घेरे ले ले घेरे पीयूष ने फोन कर दो फटाफट कमी पीयूष ने फोन कर दो बधाई न आवे तो हाल वरियो वाडवा टाइम लगी जाए पीयूष ने तीनो फटाफट पंखो पीयूष ने फोन फटाफट खटलो पास સાપડનો ખાંગલો આપી દો ને થોડું પાણી થોડું લીંબુ પાણી એ તોડું વળો માં ભાઈ પાણી લાવો પાણી જગ્યા રાખો पीयूष ने फोन कर दो फटाफट कमी तोड़ो वड़ो में भाई पानी लाओ पानी आवाज घरे ले क्या राखो घेर ले घेरे ले ले घेरे पीयूष ने फोन कर दो फटाफट कमी पीयूष ने फोन कर दो बधाई न आवे तो हाल वरियो वाडवा टाइम लगी जाए पानी पानी पीयूष ने तीनो फटाफट पंखो पीयूष ने फोन फटाफट खटलो पास સાપડનો ખાંગલો આપી દો ને થોડું પાણી થોડું લીંબુ પાણી વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ વિશેની તો છેલ્લા 14 દિવસથી ઘેડમાં ઘેડ બચાવ પદયાત્રા કરી રહ્યા છે પ્રવીણ રામ અને આજે છેલ્લા દિવસે જ્યારે કોઈલાણાથી બામણાસા પહોંચતી વખતે અચાનક જ તેમની તબિયત બગડી હતી ને ખાસ કરીને જે દ્રશ્યો ઉપર નજર કરી એ પ્રમાણે કે અચાનક પછી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને બાદ તેમની તપાસ કરવામાં આવી હતી। એટલે કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આપના નેતાઓ છે તો અત્યારે હાલ લડી રહ્યા છે ઘણા બધા મુદ્દાને લઈને અને એમાંનો જ એક મુદ્દો એટલે કે ઘેડનો મુદ્દો
મુદ્દો જેને લઈને જે પદયાત્રા છે તે પ્રવીણ રામ કરી રહ્યા હતા અને તે જ સમયે અચાનક જ તેમની તબિયત લથડી હતી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.